છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે ગુજરાતની અંદર હુમલાની રાજનીતિ ચાલી રહી છે। કોઈ પણ બાબત જાહેર હિતમાં ઉજાગર કરવામાં આવે તો તેની ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। હમણાં થોડા સમય પહેલા તમે જોયું છે કે ગોંડલની અંદર પણ જે મહિલા આગેવાન છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો। અમે જ્યારે આ દૂધની બાબત ઉજાગર કરી તો ત્યારે અમારી ઉપર વડિયા ખાતે જેતપુરના વડિયા ખાતે હુમલો કરવામાં આવ્યો। ગતરોજ કહી શકાય કે અરવલ્લીના જે ભૂતપૂર્વ ધારાસભ્ય હતા એમને જ્યારે દૂધની મેટર ઉજાગર કરી તો 2 ડિરેક્ટરો દ્વારા એમની પર પણ હુમલો કરવામાં આવ્યો। પણ આ હુમલાની જે રાજનીતિ જે ચાલી રહી છે એમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે આ હુમલાની રાજનીતિ આ ગુજરાતમાં યોગ્ય નથી અને અમારીમાં તો સવાસેર છૂટ ખાધેલી છે। આવનાર દિવસોની અંદર આ તમામ જે બાબતો છે એ બાબતોને વધારે જોરથી અને મક્કમતાથી રજૂ કરવામાં આવશે। આજથી થોડા દિવસ પહેલા અમારા દ્વારા જે સફેદ દૂધનો જે કાળો કારબાર ચાલતો હતો તેના આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં જે જેતપુર પાસે આવેલું જે હનુમાન ખીજડીયા ગામ છે એ હનુમાન ખીજડીયા ગામથી જે દૂધ ભરવામાં આવતું હતું એ દૂધ કહી શકાય કે જે વાહન સાથે અહીંયા એટલે કે અરવલ્લી બાયડ અને બાલાસિનોરના જે વિસ્તારોમાં પહોંચાડવામાં આવતું હતું તેના અમે તમામ પ્રકારના ટ્રેકિંગ રેકોર્ડ એટલે કે આ જે બધી જ બાબતો છે એ બધી જ બાબતોના ટ્રેક રેકોર્ડ એ અમે આપેલા હતા। જીપીએસ લોકેશન જે છે જીપીએસ લોકેશનથી આખે આ જે ગાડી છે એને ટ્રેક કરવામાં આવી હતી। આજના પ્રેસ મિત્ર કહી શકાય કે પ્રેસના માધ્યમથી અમે જે જગ્યાએ આ દૂધ એ ખાલી કરવામાં આવતું હતું એના પણ અમે આધાર પુરાવા આપી રહ્યા છીએ। માધવ શીત કેન્દ્ર અંતર્ગત જે તાલોદ ડેરી છે, બોરડીની જે આદર્શ ડેરી છે, આમોદરા ભાથીજી ડેરી છે અને જૂના પીપોદરાની જે ડેરી છે એ ડેરીની અંદર દૂધ જે ખાલી કરવામાં આવતું હતું એ ખાલી કરવાના પણ જે વિડીયો છે એ વિડીયો પણ અમે એક વિડીયો બધાને આપવાના છીએ। તેની સાથે સાથે અમે એ પણ બહુ સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે આખા ટ્રેક ઉપર જેટલા પણ સીસીટીવી છે આ છેલ્લા 10 દિવસની અંદર અમે આ તમામ સીસીટીવી એકત્ર કરવાનું પણ કામ કરેલું છે। તમામ પ્રકારના આધાર પુરાવા પાસે ઉપલબ્ધ છે। અમે જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર હોય કે કલેક્ટર હોય કે અન્ય ઉચ્ચ અધિકારીઓને જ્યારે જઈને મળીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે ભાઈ તપાસ ચાલુ છે, પરંતુ જોવા જઈએ તો તપાસના નામે નાટક ચાલુ છે, તપાસના નામે ટરકટ ચાલુ છે, તપાસના નામે પોતાના કઈ રીતે બચાવવા એનું સુનિયોજિત કાવતરના ભાગરૂપે આ તપાસ નામનું એક તરકટ એ રમકડું અત્યારે માર્કેટમાં મૂકી દેવામાં આવ્યું છે। અમારી પાસે જે આધાર પુરાવા છે એ તો હિમાલયની ખાલી કહેવાય ને નાની ટોચ બરાબર છે। હજી જે અમે રજૂ કરીએ છીએ અમારી પાસે એવા ઘણા બધા આધાર પુરાવા છે કે છેલ્લા 1 વર્ષથી અહીંયા એટલે કે જે તાલોદ ડેરી હોય, આમોદરા ડેરી હોય, કહી શકાય કે બોરડી આદર્શ ડેરી હોય એ ડેરીને છેલ્લા 1 વર્ષથી આ દૂધ જે છે એટલે કે બોગસ દૂધ, નકલી દૂધ એ ખાલી કરવામાં આવતું હતું। આ માધ્યમથી ગતરોજ કહી શકાય કે સાબરકાંઠા ડેરીના જે ચેરમેન છે સોમણભાઈ પટેલ એના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહેવામાં આવ્યું કે ભાઈ અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવે છે। મનગઢત ઉપજાવેલા એ આક્ષેપો અમારી ઉપર લગાડવામાં આવે છે। તો અમે સ્પષ્ટપણે એમને પણ કહેવા માંગીએ છીએ સોમણભાઈ પટેલને કે અમારી પાસે કોઈ મનગઢત આક્ષેપો નથી। અમારી